આજની આ સભામાં મારી સાથે મંચસ્થ ઉપસ્થિત છોટાઉદેપુર લોકસભાના પ્રભારી એવા મુકેશભાઈ બારિયા, નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા નિરંજનભાઈ વસાવા, સાથે જનરલ સેક્રેટરી એવા વિક્રમભાઈ તડવી, સાથે ઉપપ્રમુખ આશીષભાઈ, ગિરિરાજભાઈ અને મંચસ્થ ઉપસ્થિત તમામ વડીલો, માતાઓ, બહેનો અને મારી સામે ઉપસ્થિત થયેલા હજારોની સંખ્યામાં મારા પિતા સમાન મારા વડીલો, સંતો, મહંતો, આગેવાનો, મારી માતા તુલ્ય મારી માતાઓ, મારા યુવાન સાથી મિત્રો, બધાને ચૈતર વસાવાના જોહાર કરું છું, સૌને મારા નમન કરું છું. હમણાં થોડા દિવસથી હું મીડિયામાં જોઉં છું, લોકસભાના સદનમાં જે મનરેગા હતી એ મનરેગા યોજનાનું નામ બદલી કાઢવામાં આવ્યું છે. જાણો છો ને બધા, આ ભાજપની સરકારે એમણે કરેલા કૌભાંડોને છુપાવવા માટે, એમના નેતાઓએ કરેલા ભ્રષ્ટાચારને છુપાવવા માટે મનરેગા યોજનાનું નામ બદલવા માટે એક બિલ મંજૂર કર્યું અને બિલ લોકસભાના સદનમાં પાસ કરવામાં આવ્યું છે. ત્યારે આ ભાજપની સરકારને અમે આ મંચ પરથી કહેવા માંગીએ છીએ, મનરેગાનું નામ બદલવાથી તમારા બધા કૌભાંડો અમે ભૂલવાના નથી, એ ભ્રષ્ટાચારીઓને અમે છોડવાના નથી. આ નામ બદલનારી આ સરકાર તમે જોઈ લો, મનરેગાનું નામ જી રામજી, ભગવાન રામના નામે નાખ્યું. જી રામજી, અમારા વડીલો, અમારા સંતો, અમારા મહંતોએ અમને કીધું, રામજી તો આપણા હૈયે વસે છે, છતાં આ ભાજપની સરકાર ભગવાન રામને પણ એમના કૌભાંડો છુપાવવા માટે ઉપયોગ કરે છે. એ સરકારને જાકારો આપવાનો છે. હવે આપણે શું બોલવાનું? આપણે મનરેગાના કૌભાંડ, મનરેગાના ભ્રષ્ટાચાર આવું બોલતા હતા. હવે એવું ના બોલે, કેમ કે ભાજપ વાળાને શરમ આવે, એટલે હવે જી રામજી નામ લાખ્યું. એટલે હવે આપણાથી જી રામજીના કૌભાંડ એવું બોલાય ના બોલાય? જી રામજીના કૌભાંડ આપણાથી બોલાય ના બોલાય? જી રામજીના ભ્રષ્ટાચારીઓ આપણેથી બોલાય ના બોલાય? એટલે આ નામ બદલવાની આ સરકારની જે આવડત છે, એ સરકારને ઘડીકમાં નામ બદલે, ઘડીકમાં મંત્રીમંડળ બદલે. પણ આ મંચ પરથી હું કહેવા માંગુ છું, વડીલો, મારી માતાઓ, મારા યુવાનો, જો તમારો સહકાર આ જ રીતે અમને મળતો રહ્યો તો 2027માં એમની સરકાર અમે બદલી નાખીશું. આપણા વડીલોએ કીધું છે ને, ભેંસ ઓછું દૂધ આપે એટલે એનો ખીલો બદલવાથી દૂધ વધતું, ભેંસ ઓછું દૂધ આપે એના ખીલા બદલીએ તો દૂધ વધતું. એટલે આપણે ભેંસ જ બદલી નાખવી પડે ને. એટલે આ સરકારને પણ આપણે કહેવાનું છે, તમારા કૌભાંડો, તમારી નિષ્ફળતાઓ છુપાવવા માટે તમે મંત્રીમંડળ બદલો છો. એ મંત્રીમંડળ નવું આવ્યું, એમાં પણ કઈ હવા છે નથી. એટલે 2027માં અમે સરકાર બદલી કાઢવાના છે. અહીંયા બેઠેલા લોકોને ખબર છે, આગળ આ લોકોએ કીધું એમ, અગ્નિવીર, જ્ઞાન સહાયક, એક પેડ માં કે નામ, આત્મનિર્ભર બનો, સ્વદેશી અપનાવો, ભલભલા નવા નામો લાવીને આવે છે આ સરકાર. રથયાત્રાઓ કાઢે છે. ત્યારે આજે આપણા વિસ્તારની હાલતની વાત કરું તમને, અહીંયા બેઠેલા કેટલાય વડીલો એવા છે, એમની પોતાની જમીનો આ નર્મદા ડેમમાં ગઈ છે. અહીંયા બેઠેલા કેટલાય વડીલો એવા છે જેમની જમીનો આ કરજણ ડેમમાં ગઈ છે. અહીંયા બેઠેલા કેટલાય વડીલો એવા છે જેમની જમીનો આ નર્મદાની મુખ્ય કેનાલમાં ગઈ છે. અહીંયા બેઠેલા કેટલાય લોકો એવા છે જેમની જમીનો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગઈ છે. અહીંયા બેઠેલા કેટલાય વડીલો મારી સામે એવા છે કે જેમની જમીનો વિયર ડેમમાં ગઈ છે. ત્યારે આપણે કઈ બોલતા નથી. આપણા નેતાઓ જ્યારે બારોબાર આ લોકોને ઠરાવો આપી દેતા હોય છે, ત્યારે આ લોકો ફરી આપણી જમીનો નેશનલ હાઈવે 56 માં લેવા માટે આવવાના છે. આપણી જમીનો
હાઈ સ્પીડ કોરિડોર જે અંકલેશ્વરથી એકતાનગર આવે છે એમાં જમીનો લેવા માટે આવવાના છે. આ લોકો આપણી જમીનો સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના કોરિડોરમાં લેવા માટે આવવાના છે. મારા વડીલો, મારી માતાઓ, મારા યુવાનો, આ લોકોને આ મંચ પરથી આપણે કહી દેવાનું છે કે હવે અમે વિકાસના નામે એક ઇંચ પણ જમીન આપવા તૈયાર નથી. અમે આટલી મોટી જમીનો આપીએ, અમારા ગામો ને ગામો ઉઠી ગયા, અમારો પરિવાર વિખરાઈ ગયો, અમારો સમાજ, અમારી સંસ્કૃતિ, અમારી પ્રકૃતિથી અમે છિન્ન ભિન્ન થઈ ગયા. કોઈ સાવલી રહી છે, કોઈ ડભોઈ રહી છે, કોઈ સૌરાષ્ટ્રમાં ગયા, કોઈ કચ્છમાં ગયા, કોઈ દક્ષિણ ગુજરાતમાં છે. અને આજે નવી વસાહતોની હું વાત કરું, એમને નોકરી સામે નોકરી આપવાની વાત હતી, એને એક પરિવારમાંથી પણ આજે એક જણને નોકરી નથી મળી. એને જમીનો સામે જમીનો આપવાની વાત હતી, એમને પિયત જમીનો આપવામાં નથી આવી. એમને સિંચાઈનું પાણી મફત આપવાની વાત હતી, આ સરકારે સિંચાઈનું પાણી પણ નથી આપ્યું. એમને ખેતીવાડીની મફત વીજળી આપવાની વાત હતી, આ સરકારે એમને મફત વીજળી પણ નથી આપી. ત્યારે એ જ પવિત્ર ભૂમિ પરથી મારા ક્રાંતિકારી લોકોને કહેવા માંગુ છું, આ સરકાર એ ઉદ્યોગપતિઓની સરકાર છે. ત્યારે આવનારા દિવસોમાં સરકારને ઉખેડીને આપણે ફેંકી દેવું પડશે. આપણી સામે આપણી બહેનોના ઝૂંપડા જ્યારે તોડતા હતા, અમે જ્યારે ડેડિયાપાડાથી અમારી દક્ષાબેનનો ફોન આવ્યો, રાતે ફોન આવ્યો, ચૈતરભાઈ 2 વાગે આવીને પોલીસ વાળા અમને ઘરમાં પૂરી દીધા છે, બુલડોઝરો લઈને આવ્યા છે, 700-800 પોલીસ છે, અને એક બાજુથી ઘરો તોડતા તોડતા 34 લોકોના ઘર તોડી નાખ્યા. બહેનો અમને ફોન કરે રડતા જઈને, અને અમે ત્યાં પહોંચવાના પ્રયાસો કર્યા. પોલીસ અધિકારીઓ અમને રસ્તે રોકી લીધા, કોર્ડન કર્યા, અમને લઈ જવાના પ્રયાસો થયા. ત્યારે એક કેવડિયાવાળી બહેનો બિચારાના ઘરો તોડી નાખ્યા. મારા સાથીઓ, જે લોકોએ ડેમમાં જમીનો આપી, જે લોકોએ વિયર ડેમમાં જમીનો આપી, જે લોકોને રોજગારીના નામે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જમીનો આપી, આ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રોજગારી આપીશું એમ કરી કરીને જમીનો તો છીનવી લીધી, પણ રોજગારી ન મળીને આપણી બહેનો નાની દુકાનો ચલાવતી હતી, એ દુકાનો પર પણ બુલડોઝર ફેરવવામાં આવ્યું. ત્યારે આવનારી ચૂંટણીમાં આ લોકોને, એ બુલડોઝર ફેરવવાવાળા ભાજપના નેતાઓને ઈંટનો જવાબ પથ્થરથી આપણે આપી દેવાનો છે. શું વાંક હતો એ કેવડિયાની બહેનોનો? શું વાંક હતો એ ગરુડેશ્વરના લોકોનો? એમણે જમીનો આપી એ વાંક, એમણે નર્મદામાં જમીનો આપી આપણો ગુનો છે, આપણે વિયર ડેમમાં જમીનો આપી આપણો ગુનો છે, આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જમીનો આપી આપણો ગુનો છે. તો પછી કેમ આપણી બહેનોના ઘરો તોડવામાં આવ્યા? આજ કેવડિયાના ટ્રાઇબલ મ્યુઝિયમની વાત કરો. મારા આદિવાસી સમાજના 2 યુવાનો, ગબાડાનો યુવાન મારો જયેશભાઈ તડવી અને બીજો એક યુવાન રાતે જમ્યા પછી બેસવા ગયા, પોતાના ગામના ડુંગર પર બેઠા હતા. એમને શું ખબર હતી કે બહારના લોકો આવીને એમને પકડીને મારીને મારી નાખશે. એ બંને યુવાનો એક ને એક દીકરા હતા, પોતાના પરિવારના કમાનાર વ્યક્તિ હતા. બહારના કોન્ટ્રાક્ટરના માણસોએ એમને માર્યા, એમને બાંધી મૂક્યા. એટલો માર માર્યો, એટલો માર માર્યો, એટલો માર માર્યો, મારા ભાઈઓના આખા શરીર કાળા કાળા થઈ ગયા. એમની સરકારનો એક પણ નેતા એ પરિવાર સાથે નહોતો, પોલીસ એ પરિવાર સાથે નહોતી. અમે અમારી પૂરી ટીમ સાથે દવાખાને ગયા અને મરનાર દીકરાઓને ન્યાય મળવી જોઈએ, FIR થવી જોઈએ એ વાત અમે કરી, અને બાદમાં પોલીસ અને સરકાર સક્રિય અને એક્શનમાં આવી. સાથીઓ, જે આપણા ભાઈઓને મારી નાખવામાં આવ્યા, એ પરિવાર જ્યારે અમારા ખભા પર હાથ મૂકીને રડતું હતું, ત્યારે એમનું દુઃખ, એ આપણા 2 યુવાનોને આખી રાત બાંધીને એટલો માર માર્યો, એટલો માર માર્યો, બંને યુવાનો અધમુવા થઈ ગયા. એ પરિવારના લોકો પોલીસ વાળાને વિનંતી કરે કે ભાઈ અમારા છોકરાની કાર્યવાહી કરો. અહીંના ભાજપના ધારાસભ્યને, સાંસદને ફોન કર્યો કે બહારના લોકોએ, બરોડા, અમદાવાદની એજન્સીના માણસે અમારા દીકરાઓને મારીને મારી નાખ્યા. કોઈ જવાબ નહીં આપે.
તંત્ર જવાબ નહીં આપે, નેતાઓ જવાબ નહીં આપે. અમને રડતા જઈને ફોન આવ્યો સવારે 8 વાગે. મને કીધું, ચૈતરભાઈ, અમારા દીકરાઓને મારીને મારી નાખવામાં આવ્યા છે, તમે હોસ્પિટલે આવો. અમે હોસ્પિટલે પહોંચ્યા. એ જયેશભાઈના મમ્મી અને પપ્પા, એ બીજા ભાઈ હતા, એના મમ્મી અને પપ્પા અમારા ખભા પર હાથ મૂકીને રડે. એમનું દુઃખ અમે મહેસૂસ કર્યું. અમને થયું કે અમારો ભાઈ, અમારો એક ને એક દીકરો, એક ને એક ભાઈ, અમને અમારા ભાઈઓને જે જનતાએ માર્યા છે, જે બહારના લોકોએ માર્યા છે, એમના પર કાર્યવાહી થવી જોઈએ. અમે ત્યાં મોરચો લઈને ગયા, એસપી કચેરીએ ગયા અને કાર્યવાહી કરાવી. ત્યારે એ દીકરાઓને ન્યાય મળ્યો, એમને વળતર મળ્યું. ત્યારે નેતાઓને હું કહેવા માંગુ છું, જ્યારે કેવડિયામાં એ 2 યુવાનોને મારી નાખવામાં આવ્યા, જ્યારે દિવાલ ખસી પડી ત્યાં 3 યુવાનો મરી ગયા. તિલકવાડામાં હમણાં 2 યુવાનો મરી ગયા. ત્યારે યુવાનોની વાત કરવા માટે કોઈ આવ્યું નહીં. અને ચૈતર વસાવા જ્યારે એમના માટે આવે, ચૈતર વસાવા જ્યારે ઝૂંપડા તોડે એ બહેનો માટે આવે, ચૈતરભાઈ વસાવા જેની જમીનો જાય એના માટે આવે, ત્યાં અહીંના નેતાઓ કહે કે આ ચૈતર વસાવા કેમ અહીંયા આવે છે? ત્યારે નેતાઓને મેં કહેવા માંગુ છું, આપણું ગામ ચાપટમાંથી મહિલાને જે ઝોલીમાં લઈને જતા રસ્તે મરી ગયા, એ બહેનનું દુઃખ મેં મહેસૂસ કર્યું. અમારી બહેનોના ઝૂંપડા તૂટી ગયા, એ બહેનોનું મેં દુઃખ મહેસૂસ કર્યું. અમારા યુવાનોને જે મારીને મારી નાખ્યા, એ યુવાનોનું દુઃખ મેં મહેસૂસ કર્યું. ત્યારે એ લોકોને ન્યાય અપાવવા માટે ચૈતર વસાવા કેવડિયામાં આવે છે. તમારા માટે મત મહત્વના હશે, ચૂંટણી મહત્વના હશે, મતબેંક મહત્વનો હશે. ચૈતર વસાવા માટે અમારો સમાજ મહત્વનો છે. તમારા જેવા પાર્ટીના ગુલામ અમે નથી. તમારા જેવા પાર્ટીના ગુલામ અમે નથી. ટિકિટોના અમે મોહતાજ નથી. ખુરશીના અમે મોહતાજ નથી. ધારાસભ્ય નહોતા ત્યારે પણ કેવડિયા વાળા માટે લડ્યા છે. ધારાસભ્ય છે ત્યારે પણ કેવડિયા માટે લડીએ છે. અને આવનારા દિવસોમાં ધારાસભ્ય નહીં પણ હશો તો પણ આ વિસ્તારના લોકો માટે અમે લડીશું. એ નેતાઓને મેં કહેવા માંગુ છું, શું આ આદિવાસી બેન દીકરીઓને ઝોલીમાં ડિલિવરી માટે લઈ જાય અને મૃત્યુ થાય એટલે તમને મજાક લાગે છે? શું અમારા યુવાનોને અહીંયા બાંધીને મારે, મરી જાય એ તમને મજાક લાગે છે? સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અમારા યુવાનોને રોજગારી નહીં મળે એ શું તમને મજાક લાગે છે? ત્યારે એ સાંસદ, એના ધારાસભ્યને હું કહેવા માંગુ છું, જે દિવસે તમારી બેન, તમારી દીકરી ઝોલીમાં ડિલિવરીમાં લઈ જતા રસ્તે મરી જશે ને, એ દિવસે તમને ભાન આવી જશે કે દુઃખ શું હોય છે. જે દિવસે તમારા કોઈ ભાઈને કે કોઈ તમારા દીકરાને કોઈ બહારના લોકો બાંધીને કપડા કાઢીને મારશે અને તમારા ભાઈ ને દીકરાઓ મરી જશે ને, તે દિવસે તમને ભાન પડશે કે દુઃખ શું હોય છે. પોતાના લોકોનું દુઃખ શું હોય છે એની એમને ખબર નથી અને અમારી મજાક ઉડાડે છે સાંસદ. એના કહેવા માંગુ છું કે જે દિવસે તમારો પોતાના દીકરાને, જે દિવસે તમારા પોતાના ભાઈને કોઈ આ રીતના મારીને મારી નાખશે ને, તે દિવસે તમને અક્કલ તમારી ઠેકાણે પડી જવાની છે. ત્યારે સાથીઓ, આ વિસ્તારમાં જંગલ ખાતાના લોકો, આપણા જિલ્લામાં 5360 જેટલી અરજીઓ 5-10 વર્ષથી હજુ પેન્ડિંગ છે. જંગલ ખાતાના લોકો એમને સનતો આપતા નથી અને આપણા લોકો ખેડી ખાય છે. એને ત્યાં જમીન માપણી વાળાને મોકલે છે, જંગલ ખાતા વાળાને મોકલે છે અને ખેડૂતો પર ખોટા કેસ કરવામાં આવે છે. ખેડૂતોને જંગલમાં મારવામાં આવે છે અને જંગલ જમીન છોડાવી દેવામાં આવે છે. ત્યારે મેં જંગલ ખાતા વાળાને પણ કેમ છું, તમારો જંગલ સંરક્ષણનો કાયદો તો 1864 બન્યો તો, તમારું જંગલ ખાતું તો 1927 બન્યું હતું. આ જંગલો પર અમારા આદિવાસીઓ હજારો સાલથી રહી છે અને આ જંગલ અમારા છે. આ જંગલ એ અમારા આદિવાસીઓ સાચવેલા છે. અમારા આદિવાસીને દાંતણ જોઈ તો ડાળકીનું દાંતણ જ ભાંગીને લાવે, એ કોઈ ઝાડને કાપતા નથી. અમારા આદિવાસીઓને ઘર માટે દાંડી જોઈ તો દાંડી જ કાપી લાવે. અમારા આદિવાસીઓને થાંભલી જોઈ તો થાંભલી કાપી લાવે. આખા જંગલને અમે નાશ કરતા નથી. એટલે જંગલ ખાતા વાળાને કહેવા માંગુ છું,
તમારી સરકાર, તમારું જંગલ ખાતું, તમારું પોલીસ ખાતું પણ નહોતું, ત્યારથી અમારા લોકો આ જંગલમાં રહી છે. એમને હેરાન કરવાનું બંધ કરી દેજો. અમારા આદિવાસીઓને હેરાન કરવાનું બંધ કરી દેજો. જંગલ ખાતાવાળા સાંભળી લે કાન ખોલીને. અમારા આદિવાસીઓને હેરાન કરવાના બંધ કરી દેજો. અને અમે જે ઘરમાં પાલ્યા હતા, તીરકામઠા, ધારિયા અને જે પણ અમે ભાલા મૂક્યા છે એ કઈ અમે શણગાર માટે નથી મૂક્યા. જે દિવસે અમારો આદિવાસી સમાજ ઘરમાં મૂકેલા ધારિયા, પાલિયા, તીરકામઠા અને ભાલા લઈને રસ્તા પર ઉતરી પડશે, તે દિવસે તમારું જંગલ ખાતું પણ અહીંયા હોદેલું નહીં મળશે. પોલીસ અધિકારીઓ જે આપણા બંદોબસ્તમાં છે એમના માટે જોરદાર તાળીઓ પાડી લો. ત્યારે જે લોકો બંધારણની સાક્ષીમાં જનતાની રક્ષા કરવાનું કામ કરે છે, સુરક્ષા આપવાનું કામ કરે છે, શાંતિ અને સલામતીમાં કામ કરે છે, નિષ્ઠા પ્રમાણે પોતાની ફરજ નિભાવે છે, એવા પોલીસ અધિકારીઓને ચૈતર વસાવાના કડક હાથે સલામ. પણ જે પોલીસ અધિકારીઓ અમારા યુવાનોને રસ્તે ઉભા રાખીને મારે છે, અમારા ખેડૂતો પર 500,000 રૂપિયા લૂંટી લે છે, અમારા લોકોને રેડ પાડીને ડરાવે છે, એ પોલીસ અધિકારીઓને પણ આ મંચ પરથી કહેવા માંગુ છું, એ ભ્રષ્ટાચારી પોલીસ અધિકારીઓ સાંભળી લે, એ હપ્તાખોરી પોલીસ અધિકારીઓ સાંભળી લે. અમારા લોકોને હેરાન કરવાનું બંધ કરી દેજો. નહીં તો આવનારા દિવસોમાં 2027માં આમ આદમી પાર્ટીની સરકાર બનવાની છે. તમારા બધાના પટ્ટા ઉતારાવીને મૂકી દઈશું અમે. ભ્રષ્ટાચાર પોલીસ અધિકારીઓ સાંભળી લેજો. કલેક્ટરના ઇશારે, ભાજપના નેતાઓના ઇશારે કોરિડોરમાં અને હાઈવેમાં અમારા લોકોની જમીનો લેવા નહીં આવતા. તમારા બધાના ટાટિયા તૂટી જશે આ વિસ્તારમાં. આજે મંચ પરથી કેમ છે? આજે અમે નર્મદામાં જમીનો આપી, નહેરોમાં જમીનો આપી, કરજણમાં જમીનો આપી, અમે આજે રેલવેમાં જમીનો આપી, નેશનલ હાઈવેમાં જમીનો આપી, કોરિડોરમાં જમીનો આપી, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જમીનો આપી. આજે નેર અમારા ગામડાઓમાંથી જાય છે, નેરનું પાણી કચ્છ સુધી પહોંચે છે. મારા આદિવાસીઓને આજે પાણી આપવામાં નથી આવતું. શું વાંક છે મારા આદિવાસીનો, જે પોતાનું પાણી જોઈ શકે છે પણ લઈ નથી શકતો? તમે કચ્છ લઈ જાઓ, અમે કહીએ છીએ કાશ્મીર લઈ જાઓ, અમને વાંધો નથી, પણ આ પાણી પર પહેલો અધિકાર અમારા આદિવાસી લોકોનો છે. આ નર્મદાનું પાણી, આ નર્મદા મૈયા અમારી માતા છે અને નર્મદાનું પાણી અમારું જીવન સમાન અમૃત છે. આવનારા દિવસોમાં નર્મદાના નેરનું પાણી અમારા આદિવાસીઓને નહીં આપવામાં આવે તો આ નેર બંધ કરવા માટે પણ આપણે આગનાર દિવસો આગળ આવીશું. નેર બંધ કરવા માટે અમને મજબૂર નહીં કરશો. આ ગુજરાતની ભાજપની સરકારને અમે કહેવા માંગીએ છીએ, આદિવાસી સમાજ આજે જાગી ગયો છે. જે દિવસે તમે અમારા આદિવાસી સમાજને કેવડિયામાં ઝૂંપડા તોડવાની વાત કરશો, અમારા યુવાનોને કેવડિયામાં બાંધીને મારવાની વાત કરશો, અમારા ખેડૂતોની જમીનો છીનવવાની વાત કરશો, તે દિવસે ગાંધીનગર પણ દૂર નથી. ગાંધીનગર આવીને નેપાળવાડી કરવામાં પણ અમને વાર નહીં લાગે. સાથીઓ, અમે મનરેગા કૌભાંડ માટે બોલ્યા. આ વિસ્તારમાં નળ સે જલ થઈ ગયું અને નળમાંથી પાણી નથી આવતું, એ કૌભાંડ અમે બહાર પાડ્યું. આ વિસ્તારમાં કેવડિયાના લોકો માટે અમે લડવા માટે આવીએ. નેશનલ હાઈવે 56 ના લોકો માટે જમીન લૂંટાતી હોય એના માટે લડવા માટે આવીએ. કરજણના લોકોના એમના અધિકારો મળે, એ વિસ્થાપિતોને એમના જમીન સામે જમીન મળે, નર્મદાની વિસ્થાપિતોને જમીન સામે જમીન મળે, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આપણા યુવાનોને રોજગારી મળે અને એ જ પ્રકારે આપણી શાળાઓમાં સારા શિક્ષકો આવે, બાળકોને સારી આંગણવાડી મળે અને આપણા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે એના માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપની યોજના મળે. એ બાબતની રજૂઆતો કરીએ, સરકારને રોડ પર બોલીએ, વિધાનસભામાં બોલીએ. અહીંના પોલીસ અધિકારીઓ આપણા યુવાનોને મારતા હતા, હેરાન કરતા હતા, એમની સામે અમે લડ્યા. ત્યારે અહીંના ભાજપના નેતાઓને, એમના પોલીસ અધિકારીઓને ગમ્યું નહીં.
અમે જ્યારે કેવડિયાની બહેનો માટે લડવા માટે આવતા હતા, ઝરવાણીમાં અમને પકડી લીધા અને પકડીને અમને કેવડિયા SOU માં લઈ આવવામાં આવ્યા અને SP ના CEO અને એમના MD બધાએ કીધું, ચૈતરભાઈ સરકાર સાથે રહેજો, સરકાર કરે એ રીતના કરજો, નહીં તો સરકાર તમને ધ્યાનમાં રાખે છે, તમને આવનારા દિવસોમાં જેલમાં નાખશે. અમે કીધું તમારે જેટલી જેલો કરવાની હોય કરજો, આ ચૈતરભાઈ વસાવા કેવડિયા વાળા માટે લડશે. અને અમે નથી ડર્યા, જેલોથી નથી ગભરાયા, નથી બીધા. અને અમને હમણાં જેલ કરી હતી, બધાને ખબર હશે, જોયું ને બધાએ. એક મીટિંગમાં મને બોલાવવામાં આવ્યો, હું મીટિંગમાં ગયો, આગળથી બધું આયોજિત હતું, મારા સાથે માથાકૂટ કરી, ઝપાઝપી કરી, તાત્કાલિક પોલીસ અધિકારીઓ બધા દોડતા આવ્યા, મને પકડી પાડ્યો, જીપમાં બેસાડ્યો અને બળજબરી પૂર્વક મને રાજપીપળા લઈ આવવામાં આવ્યો. રાજપીપળામાં મારા વિક્રમભાઈ, નિરંજનભાઈ, મારા મુકેશભાઈ, વિજયભાઈ, આશીષભાઈ બધા આવ્યા. એમણે કીધું સાહેબનું ટિફિન લઈને આવ્યા છે, સાહેબના કપડા લઈને આવ્યા છે, અમને મળવા દો. પોલીસ અધિકારીઓએ આખી રાત મળવા નહીં દીધા, કપડા આપવા નહીં દીધા. બીજા દિવસે મને ડેડિયાપાડા કોર્ટમાં લઈ જવાનું હોય, કાં તો મામલતદાર પાસે રજૂ કરવાનો હોય, મને ડેડિયાપાડા લઈ જવામાં ન આવ્યો, મને સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. મારા વકીલોએ બે હાથ જોડીને વિનંતી કરી, સાહેબ ચૈતરભાઈના અમે વકીલ છે, અમને અંદર જવા દો. ગોપાલભાઈ ઇટાલિયા અને મારા વકીલોને અંદર નહીં આવવા દીધા. મને રાજપીપળા જેલમાં રાખવાની જગ્યાએ મને ડાયરેક્ટ વડોદરાની જેલમાં નાખવામાં આવ્યો. વડોદરાની જેલ એટલે રાજા રજવાડાઓની જેલ, અંગ્રેજોની જેલ. એમાં તમે જોયું હશે, એક અઠવાડિયું નહીં, એક મહિનો નહીં, મહિનો, 2 મહિના, 80 દિવસ સુધી તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, જામીન ના મળે મને. પોલીસ અધિકારીઓએ કીધું આ વ્યક્તિ લોકોને ગેરમાર્ગે દોરે છે, એને જામીન નહીં મળવા જોઈએ અને એને જામીન નહીં આપવા જોઈએ. અને ભાજપના નેતાઓનું જોર, એમની સરકાર, એમનું તંત્ર, એમનું ન્યાય પ્રણાલિકા બધું જ એમનું મને જામીન ના મળે. અંદર મને ડરાવવામાં આવે, ધમકાવવામાં આવે, ગભરાવવામાં આવે, કહેવામાં આવે કે તમે આદિવાસીઓ માટે કેમ લડો છો, તમે ગરીબો વંચિતો માટે કેમ લડો છો, તમે સરકાર સામે કેમ બોલો છો, તમે નહીં બોલશો તો તમને અમે છોડીશું. ત્યારે જેલમાં પણ મેં એમને કીધું, તમારે 2 વર્ષ નહીં, તમારે 5 વર્ષ મને રાખો, પણ આ ચૈતર વસાવા આદિવાસીઓ માટે લડશે. 2 વર્ષ સુધી છોડવાનો નહીં, 2027 સુધી ચૂંટણી સુધી આને છોડવાનો નહીં, એવું એમનું ગણિત હતું. મને કહેવામાં આવ્યું તમે 3 મહિના નહીં, તમે 2 વર્ષનું સામાન મંગાવી લો, કપડા મંગાવી લો. મને એક નાની અંધારી કોટડીમાં રાખવામાં આવ્યો. મારા ઘરના લોકો મળવા આવે, મુલાકાત નહીં, મારા કાર્યકરો મળવા આવે, મુલાકાત નહીં, મારો વકીલ મળવા આવે, મુલાકાત નહીં. મને ડરાવવામાં આવ્યો, દબાવવામાં આવ્યો, ધમકાવવામાં આવ્યો. છતાં આ તમારો ભાઈ, તમારો દીકરો ભાજપ સાથે ક્યારે ઝૂક્યો નથી. તમારા બધાના આશીર્વાદ હશે, મારી બહેનોની પ્રાર્થના હશે, મારી બહેનોની માનતા હશે, મારા યુવાનોનો સહકાર હશે. આ તમારો દીકરો એમની જેલોમાંથી છૂટીને આજે બહાર આવીને તમારી વચ્ચે ઉભો છે. ત્યારે તમે જોઈ લો, જ્યારે હું જેલમાંથી છૂટીને બહાર દરવાજાની બહાર આવ્યો ને પગ મૂક્યો, મારા પરિવારના લોકો, નિરંજનભાઈ, વિક્રમભાઈ, વિજયભાઈ, એમણે મને કીધું, ચૈતરભાઈ જમીન અમે તમારા જામીન અમે જેમ તેમ કરાવ્યા છે, પણ તમને હવે ડેડિયાપાડામાં પ્રવેશ બંધી છે. આ પોલીસે ગુજરાતમાં પ્રવેશ બંધી માંગી હતી, નર્મદા જિલ્લામાં પ્રવેશ બંધી માંગી હતી, પણ કોર્ટે તમને તમારા મત વિસ્તારમાં પ્રવેશ બંધી ફરમાવી છે. તમે જો ડેડિયાપાડાની હદમાં પ્રવેશ કરશો, ફરી તમને જેલ થશે. હવે મારા વડીલો, મારી બહેનો, મારા યુવાનો, તમે વિચાર કરો. લોકો માટે કામ કરું, લોકો માટે બોલો, એટલે મારા વિસ્તારમાં મારી પ્રવેશ બંધી, મારે નહીં જવાનું. જે લોકોએ મને 1 લાખથી પણ વધારે મત આપ્યા, જે લોકોએ મને મારા સામાન્ય પરિવારમાંથી હું આવું છું છતાં આટલી યુવાનીમાં મને ધારાસભ્ય બનાવ્યો, એ લોકોના સુખના ને દુઃખના પ્રસંગોમાં મારે નહીં જવાનું. મારી ડેડિયાપાડામાં ઓફિસ, ત્યારે એને લોકોનું હું કામ કરું,
ડેડિયાપાડાનું બોગજ મારું ગામ, ત્યાં મારું ઘર, મારો પરિવાર, પણ ત્યાં મારે 1 વર્ષ સુધી નહીં જવાનું. આજે પણ હું મને ત્યાં પ્રવેશ બંધી છે. એ હદમાં હું પગ મૂકું તો ફરી મને વડોદરા જેલમાં લોકો નાખી દે. પોલીસ મારી સાથે રહે, મારું બધું ધ્યાન રાખે. ત્યારે હું હમણાં રાજપીપળામાં રહીને લોકોના કામ કરું છું. તે પણ આ ભાજપના નેતાને ગમતું નથી. હમણાં અઠવાડિયા પહેલા સાંસદે કીધું કે આ રાજપીપળામાં રહીને જૂના રાજના લોકો માટે રોડ માંગે છે, એને રાજપીપળામાંથી પણ આપણે દૂર કરી દેવો પડશે. ત્યારે ભાજપના નેતાઓને, એમની સરકારને, એમની પોલીસને હું કહેવા માંગુ છું, તમે મને ડેડિયાપાડામાંથી દૂર કરી દીધો છે, તમે મને રાજપીપળાથી દૂર કરી દેશો, તમે મને ગુજરાતમાંથી દૂર કરી દેશો, પણ આ ચૈતર વસાવા અમારા લોકોના દિલમાં રહી છે, ત્યાંથી ક્યારે મને દૂર નથી કરી શકવાના. અમારા વડીલોના દિલોમાં અમે રહીએ છીએ. મારી માતાઓના આશીર્વાદ અમને મળે છે, મારા યુવાનોનો મને સહકાર મળે છે. તમે મને ભલે ડેડિયાપાડાથી દૂર કરી દીધો હોય, પણ ચૈતર વસાવાને અમારા લોકોના દિલોમાંથી ક્યારે તમે નથી કાઢી શકવાના. તમે જોયું હશે, જ્યારે હું જેલમાં હતો, ભાજપના સાંસદો, એમના ધારાસભ્યો, એમના મંત્રી તંત્રીઓ એવું કહેતા હતા કે આમ આદમી પાર્ટી પૂરી થઈ ગઈ, ચૈતર વસાવાનું પૂરું થઈ ગયું, ચૈતર વસાવા હવે આવવાના નથી. હું તમારે આશીર્વાદથી છૂટીનો આવ્યો અને તમારી વચ્ચે છું. ત્યારે નેતાઓને, એમની સરકારના, એમના મંત્રીઓને, એમની પોલીસને કહેવા માંગુ છું, તુમકો કા લગતા થા નહીં લौटेंगे, तुमको कहा लगता था नहीं लौटेंगे, गलत. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. हमको क्या अंडू पंडू गंडू झंडू समझ के रखा है क्या? ये चैतर वसावा है, चैतर वसावा कभी झुकेगा नहीं. ત્યારે સાથીઓ, આમ આદમી પાર્ટી એ યુવાનો માટે લડનારી પાર્ટી છે, આદિવાસીઓ માટે લડનારી પાર્ટી છે. એટલે અમને જેલોમાં નાખવામાં આવે. અમારા યુવાનો તમે જોઈ લો, ગોપાલ ઇટાલિયા હોય, ઈસુદાનભાઈ ગઢવી હોય, પ્રવીણભાઈ રામ હોય, રાજુભાઈ કરપડા હોય, આજે ખેડૂતનો અવાજ બને છે. ત્યારે રાજુભાઈ કરપડા પણ આજે જેલમાં છે, પ્રવીણભાઈ રામ પણ આજે જેલમાં છે. પણ અમે ભાજપની શરણાગતિ નથી સ્વીકારતા. જે તમારો આશીર્વાદ અમને મળે છે, જે તમારા પ્રેમ અમને મળે છે, આવનારી ચૂંટણીમાં પણ હું તમને કહેવા માટે આવ્યો છું, મારા યુવાનો, મારા વડીલો, મારી માતા બહેનો, તમે તૈયાર થઈ જજો. આવનારી તાલુકા જિલ્લા પંચાયત તમારે બધાએ લડવાની છે અને જીતવાની છે. આવનારી તાલુકા જિલ્લા પંચાયત આ લોકોને સત્તા પરથી દૂર કરવું પડશે. કેમ કે એ લોકો સત્તા પર રહેશે તો આપણી જમીનોના ઠરાવો હજુ કરતા રહેશે. આપણી જંગલ જમીનના બાકી પેન્ડિંગ દાવાઓ પણ નહીં આપવા દેશે, સિંચાઈનું પાણી પણ નહીં આપવા દેશે, મનરેગામાં મળતી રોજગારી પણ નહીં આપવા દેશે અને આપણી સાથે ભેદભાવ કરશે. એટલે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી તમને આહવાન કરે છે, અરવિંદ કેજરીવાલજી તમને આહવાન કરે છે, ચૈતરભાઈ વસાવા તમને આહવાન કરે છે. મારા યુવાનો, મારી માતા બહેનો, આવો બધા સાથે મળીને પરિવર્તન લાવીએ અને પરિવર્તનની શરૂઆત કેવડિયાના ગરુડેશ્વરથી કરીએ અને આખા ગુજરાતમાં લઈ જઈએ. એ વિનંતી કરવા માટે અમે આવ્યા છે. કેટલાક સારા લોકો ભાજપમાં છે, કેટલાક સારા લોકો કોંગ્રેસમાં છે. આ મંચ પરથી એવા સારા લોકોને મારી વિનંતી છે, ભાજપ અને કોંગ્રેસની શરમ અને સંબંધ હવે છોડી દો. ભાજપ અને કોંગ્રેસની શરમ અને સંબંધ છોડી દો. આવો તમે રાજનીતિથી દૂર નહીં ભાગશો. તમે રાજનીતિથી દૂર ભાગશો તો આપણા પર ખોટા અને ખરાબ લોકો શાસન કરશે. એ લોકો